હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સેન્ડવિચ, દાબેલી કે કોઈ પણ ચાટ સાથે ખાઈ શકાય તેવી ખજૂર આમલીની ચટણી બનાવીશું. જેના માટે આપણે એક વાટકો ખજૂરને ઠળિયા કાઢીને લીધેલો છે, જેને આપણે કુકરમાં ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે એક નાની વાટકી જેટલી આંબલી ઉમેરી દઈશું અને તે જ રીતે એક નાની વાટકી આપણે ગોળને સુધારીને લીધેલો છે તેને ઉમેરી દઈશું. તો આ ત્રણેયને ઉમેરી અને ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરીશું. તો આપણે 2 ગ્લાસ જેટલું તેમાં પાણી ઉમેરીશું. તો જો તમે ઇન્સ્ટન્ટ આ રીતે પલાળવાનો સમય ન હોય ખજૂર અને આંબલીને, તો તમે ઇન્સ્ટન્ટ આ રીતે ચટણી બનાવીને તૈયાર કરી શકો છો. તો 2 ગ્લાસ પાણી ઉમેરી ત્યારબાદ એકદમ સરસ આ રીતે મિક્સ કરી અને આપણે તેની 3 થી 4 વિસલ કરી લેશું, જેથી ખજૂર અને આંબલી એકદમ સરસ બફાઈને તૈયાર થઈ જાય છે. તો 4 વિસલ બાદ આપણે તેને આ રીતે ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું. તો એકદમ સરસ આપણો ખજૂર અને આંબલી આ રીતે બફાઈને તૈયાર થઈ ગયો છે. તો આ રીતે તેને આપણે નીચે લઈ લેશું. ગરમ ગરમમાં જ આપણે 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને ત્યારબાદ 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું અને એકદમ સરસ આ રીતે બધી જ વસ્તુ છે તે મિક્સ થઈ જાય તેના માટે આપણે તેમાં બ્લેન્ડર ફેરવી દઈશું, જેથી એકદમ સરસ આપણી ચટણી છે તે આ રીતે પતલી મિક્સ થઈ જાય. તો આ રીતે બ્લેન્ડર ફેરવી દઈશું. તો ઇન્સ્ટન્ટ આ ચટણી છે તે બનીને તૈયાર થઈ જાય છે. તો તમે પણ આ રીતે તાત્કાલિક ચટણી બનાવી શકો છો. તો આ રીતે ચટણીને આપણે હવે એક મોટા ગરણામાં ગાળી લેશું, જેથી કરીને તેમાં આંબલિયા અને આંબલીના જે કૂચો છે તે ઉપર જ રહી જાય અને ચટણી છે તે એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ જાય. તો આ રીતે આપણે બધી જ ચટણીને થોડી થોડી ઉમેરતા જઈ અને ગાળી લેશું, જેથી એકદમ આપણી ચટણી છે તે આ રીતે કૂચો ઉપર રહી જાય અને ચટણી એક સરખી બનીને તૈયાર થઈ જાય. અને આ ચટણીને તમે કોઈપણ કાચની બરણી કે એરટાઇટમાં ભરીને ફ્રીજમાં 6 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. તો આ રીતે બધી જ ચટણીને આપણે ગાળીને તૈયાર કરી લેશું. તો આપણી ઇન્સ્ટન્ટ ખજૂર આંબલીની ચટણી છે તે ઘરે જ બનીને ઇઝીલી તૈયાર થઈ જાય છે. તો આ રીતે બધો જ પલ્પ છે તે આ રીતે આપણે તેને લઈ લેશું અને તમે તેને આ રીતે પાણી ઉમેર્યા વગર તેને બરણીમાં ભરીને સ્ટોર કરી શકો છો અને તમે ગમે ત્યારે ચાટ સાથે, સેન્ડવિચ સાથે એન્જોય કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.